આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ સુધારા બિલ 2025ને પોતાની મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અનુરાધાપુરામાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ સાથે ભારત સમર્થિત રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામનવમીના અવસરે તમિલનાડુના પમ્બન રેલવે પુલનું ઉદ્ઘાટન કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રણાલીના અમલીકરણથી ભારતનો વિકાસ દર 1.5% વધશે. આજે દેશભરમાં રામનવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થાપૂર્વક ઉજવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હાર આપી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ સુધારા બિલ 2025ને પોતાની મંજૂરી આપી છે, જે આ સપ્તાહે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની સંમતિ પછી તે કાયદો બની ગયો છે. ગુરુવારે લોકસભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં 288 સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું અને 232 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જ્યારે રાજ્યસભાએ શુક્રવારે બિલ પસાર કર્યું હતું, જેમાં 128 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું હતું અને 95 સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ મુસ્લિમ વકફ રદ બિલ 2025ને પણ મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અનુરાધાપુરા જશે અને ત્યાં તેઓ અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે ભારત સમર્થિત રેલવે પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ શ્રીલંકામાં સંપર્ક માટે મહત્વપૂર્ણ છે, જે ટાપુના ઉત્તર ભાગથી રાજધાની કોલંબો સુધી સલામત, ઝડપી અને આરામદાયક મુસાફરી પૂરી પાડે છે. તેઓ જય શ્રી મહાબોધિ મંદિરમાં પણ આશીર્વાદ લેશે, જેના પરિસરમાં એક વૃક્ષ છે, જેને સંગમિત્તા થેરી દ્વારા રોપા તરીકે શ્રીલંકા લાવવામાં આવ્યું હતું. ગઈકાલે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકે બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે વ્યાપક વાટાઘાટો કરી હતી. શ્રી મોદીને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંનો એક મિત્ર વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામનવમીના અવસરે તમિલનાડુના પમ્બન રેલવે પુલનું ઉદ્ઘાટન કરશે. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડશે. આ 2 કિલોમીટર લાંબો પુલ ભારતીય ઇજનેરોના કૌશલ્યનો પરિચય આપતા સ્થાપત્યની અજાયબી છે અને દેશનો પહેલો દરિયામાં બંધાયેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. આજે બપોરે શ્રીલંકાથી પાછા ફર્યા બાદ પ્રધાનમંત્રી આ પુલનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના રામેશ્વરમ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનું સીધું પ્રસારણ આકાશવાણી પરથી બપોરના 1:25 પ્રસારિત થશે. આના કારણે બપોરના 1:20 ગુજરાતીમાં પ્રસારિત થતા રાષ્ટ્રીય સમાચાર 1:20 થી 1:25 એમ 5 મિનિટના રહેશે અને બપોરના પ્રાદેશિક સમાચાર 2:30 બદલે 2:35 થી 2:40 દરમિયાન પ્રસારિત થશે, જ્યારે સમાચાર સમીક્ષા રદ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રણાલીના અમલીકરણથી ભારતનો વિકાસ દર 1.5% વધશે. ગઈકાલે ચેન્નાઈમાં એક સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે આનાથી દેશના કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપીમાં 4.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થશે. શ્રી સીતારામણે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવાથી 12,000 કરોડ રૂપિયાની બચત થશે અને મતદાનની ટકાવારી પણ વધશે. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2029 પછી જ એક સાથે ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આજે દેશભરમાં રામનવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતીક કરે છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ
રામનવમી ઉજવવામાં આવે છે. રામનવમી પહેલાં 9 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભગવાન રામનું જીવન આપણને સત્ય, ધર્મ અને નૈતિકતાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર વિશ્વભરના ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બોર્ડે રામનવમીને ધ્યાનમાં રાખીને સુચારુ કામગીરી જાળવવા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવશે. આ પ્રસંગે ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા નવી દિલ્હીમાં ભાજપ મુખ્ય મથક ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવશે. શ્રી નડ્ડા આ પ્રસંગે પાર્ટીના બૂથ કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. ભાજપ પ્રમુખ રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકરના ઘરે પણ જશે. ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને સુરક્ષા કર્મચારીઓ સાથે વાતચીત કરશે. તેઓ જમ્મુમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને મળશે અને ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર અને શ્રી અમરનાથજી યાત્રા સંબંધિત 2 સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે કલોલમાં ઇફકો સ્વર્ણિમ જયંતિ સમારંભમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહ કલોલમાં ઇફકોમાં બીજ એકમની સ્થાપના કરશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે આરોગ્ય મંત્રાલય અને દિલ્હી સરકારે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ યોજના હેઠળ લાભાર્થીઓને દેશભરમાં પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયાના આરોગ્ય ક્ષેત્રે લાભ પૂરા પાડવામાં આવે છે. આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં 6,50,000થી વધુ પાત્ર પરિવારોને આ યોજનાનો લાભ મળશે. ये इंश्योरेंस स्कीम नहीं है, ये एश्योरेंस स्कीम है. आपको किसी बीमा कंपनी के पास जाकर के अपना सर्टिफिकेट नहीं दिखाना है कि देखो मेरा इलाज हुआ है, फिर वो पता करेगा सही है, गलत है, बूढ़ा है, बूढ़ी है, पहले से बीमार थी, अचानक पड़ी. नहीं, ये हेल्थ एश्योरेंस स्कीम है, ट्रस्ट मोड पर है. ये प्रधानमंत्री आयुष्मान भारत जन आरोग्य योजना के तहत आज पहले जो 2014 में 62% उसका पैसा हेल्थ पर खर्च होता था, आज वो घट करके 38 पर आकर के खड़ा हो गया, 38% पर आकर. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો ગુજરાતના પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 6 વાગે મેળાનું ઉદ્ઘાટન કરશે. પોરબંદરના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાતો હતો અને તે વખતે ભગવાન જ્યારે પરણવા નીકળતા ત્યારે પોરબંદર સ્ટેટની પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હતું. તે પરંપરાના ભાગરૂપે આજે પણ અહીં ગુજરાત પોલીસ દ્વારા ભગવાન માધવરાયજીને પરણવા નીકળે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ મેળાની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના શહેરોમાં ઉત્તર પૂર્વના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગઈકાલે આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હાર આપી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 205 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સ 9 વિકેટ માત્ર 155 રન જ બનાવી શક્યું. અન્ય એક મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 25 રને હરાવ્યું. દિલ્હીના 184 રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ ફક્ત 158 રન જ બનાવી શક્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે હૈદરાબાદમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે છે. ગુજરાત 3 મેચમાંથી 2 જીત સાથે પોઈન્ટ ટેબલમાં 3જા સ્થાને છે, જ્યારે હૈદરાબાદ 4 મેચમાંથી ફક્ત 1 જીત સાથે ટેબલમાં સૌથી નીચે છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. ટ્રમ્પના ટેરિફની અસરો, વકફના નવા કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી. પ્રધાનમંત્રીની શ્રીલંકા મુલાકાત દરમિયાન શ્રીલંકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની જમીનનો ઉપયોગ ભારતની વિરુદ્ધમાં નહીં થવા દેવાય. તેમજ રામનવમીની ઉજવણીના અહેવાલ તમામ અખબારોના પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે. અખબારો પ્રમાણે જઈએ તો ટ્રમ્પની ટ્રેડ વોરમાં હીટવેવમાં પીગળતા બજારોના સમાચારની હેડલાઇન્સ ગુજરાત સમાચારે બનાવી છે. સંદેશે વકફ વિધેયક હવે કાયદો, રાષ્ટ્રપતિની મંજૂરીના મથાળા સાથે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. જ્યારે અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું છે કે વોન્ટ લેટ અવર લેન્ડ બી યુઝડ અગેન્સ્ટ ઇન્ડિયા, શ્રીલંકા સેઇડ. જ્યારે સ્થાનિક સમાચારમાં રાજ્યભરમાં હીટવેવની આગાહી, ટીસીએસના રિક્રુટમેન્ટ મેનેજર માનવ શર્માની આત્મહત્યાનો કેસ જેવા સમાચાર જોવા મળી રહ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વકફ સુધારા બિલ 2025ને પોતાની મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અનુરાધાપુરામાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ સાથે ભારત સમર્થિત રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામનવમીના અવસરે તમિલનાડુમાં પમ્બન રેલવે પુલનું ઉદ્ઘાટન કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રણાલીના અમલીકરણથી ભારતનો વિકાસ દર 1.5% વધશે. આજે દેશભરમાં રામનવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થાપૂર્વક ઉજવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હાર આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.